ત્યારે કોઈપણ રીતે કમાઈ લેવાની જ વૃત્તિ પ્રજા જ્યારે હાડમારી ભોગવતી હોય અને છતાં બી એને ટેન્કર ના પહોંચે ત્યારે શહેરની બહાર કોર્પોરેશન હદની બહાર કોર્પોરેશનનું પાણી લઈને વેચવું, આ પ્રકારની સિસ્ટમ જીપીએસ પરથી પકડાઈ છે, જે એમણે જ મૂકેલી છે. વડોદરા શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે આજવા સરોવરનું જળસ્તર ચિંતાજનક રીતે ઘટતા સમગ્ર શહેરમાં પાણીનું સંકટ ઊભું થયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં 1 મહિના માટે સત્તાવાર પાણી કાપ ઝીકી દેવાયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે આજવા સરોવરને ભરવા માટે નર્મદાનું પાણી ઠાલવવું પડે તેમ છે. પૂર્વ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ જીપીએસ ટ્રેકિંગના જડબેસલાક પુરાવા આપીને મોટો ખુલાસો કર્યો કે પાલિકાના હનુમાન ટેન્કરો શહેરના લોકોને પાણી આપવાના બદલે સીમા બહાર ગામડાઓ અને ખેતરોમાં મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. આ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લેવાયો હતો અને ભાજપના કાઉન્સિલરોએ પણ પોતાના વિસ્તારમાં પાણીની ભયંકર તંગી હોવાની વાતનો સૂર પુરાવ્યો હતો.